મીરા આંટી, જો પરી 2 કલાકમાં ભાનમાં ના આવે ને તો આપણે એને હોસ્પિટલ લઈ જવી પડશે. પહેલા પણ એની મેમરી લોસ થઈ ચૂકી છે, એટલે આ વખત આપણે સાવચેત રહેવું પડશે. જે કરવાનું છે એ હું અને ચિરાગ નક્કી કરી લઈશું. પરીને હોસ્પિટલ લઈ જવી કે નહીં એ બધું જ અમે નક્કી કરી લઈશું. પરીનું શું કરવું અને શું નહીં એ પણ અમે જોઈ લઈશું. હવે તું અહીંયાથી જા. લજ્જા ભાભી, આ શું બોલો છો તમે? જ્યારે જ્યારે આપણી પરીને તકલીફ પડે છે ત્યારે ત્યારે સરગમ જ એને બચાવે છે, એની મદદ કરે છે, અને છતાં પણ તમે એના પર જ આરોપ લગાવો છો. પ્લીઝ મીરા, તું ભાષણ શરૂ નહીં કર. આને કેને અહીંયાથી જાય. લજ્જા ભાભી, તમે સમજતા કેમ નથી? તું નથી સમજતી મીરા. અરે આ બધું જ આ સરગમ જ કરાવે છે અને પાછી મહાન બની ગઈ છે. અને તને એવું લાગે છે કે આ બધું કરીને એણે ઉપકાર કર્યો છે, પણ કઈ ઉપકાર નથી કર્યો. આની જવાબદાર પણ આ સરગમ જ છે. અરે આની સરોગેસીની રામાયણમાં ને રામાયણમાં મારી દીકરીની આ હાલત થઈ ગઈ છે. હવે ઊભી શું છે? ચાલ અહીંયાથી. અરે ચાલ. લજ્જા ભાભી, લજ્જા ભાભી, વાત તો સાંભળો. લજ્જા ભાભી, હા, શું નામ કહ્યું હતું તમારું? અયાન. અયાન નામ છે મારું. શું ઇન્સિડન્ટ થયો હતો પરી સાથે, જરા જણાવશો? હું મારી મોમ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે મારી બાજુમાંથી એક ગાડી પસાર થઈ. એમાં મને હેલ્પ હેલ્પ એવી અવાજ સંભળાઈ. મને લાગ્યું એમાં કોઈ છોકરી છે જે જોખમમાં છે, એટલે મેં લોકોનો પીછો કર્યો. ગજબ હિંમત છે તમારામાં. સાચે જો આજે તમે ન હોત ને તો પરીને બચાવવી મુશ્કેલ થઈ જાત. થેન્ક યુ સો મચ. ચાલ. લજ્જા આંટી, અરે ચાલ કહ્યું. લજ્જા આંટી, લજ્જા ભાભી, લજ્જા ભાભી, ચાલ. સરગમ, લજ્જા આંટી, બનાવી લીધી વાર્તા. લજ્જા ભાભી, હજી પણ તમને આ વાર્તા જ લાગે છે? આ લજ્જા આંટી, આ કોઈ વાર્તા નથી. આજે તો તારો પડદો મોટી બાની સામે જ ખુલશે. મોટી બા, મોટી બા, બહાર આવીને જુઓ શું કર્યું છે સરગમે. અરે શું થયું લજ્જા બહુ? મોટી બા જુઓ, આ સરગમે શું નવા નાટક શરૂ કર્યા છે જુઓ. પહેલા એણે પરીને ગાયબ કરી નાખી, પછી એણે પરીને બચાવી અને મહાન બનવાનું નાટક કર્યું છે. અરે કાચંડો પણ રંગ ના બદલે ને એટલું જલ્દી ફરી જાય છે આ છોકરી. તારી હિંમત કઈ રીતે થઈ? હા, તારી હિંમત કઈ રીતે થઈ મારી પરી સાથે આવું કરવાની? તને તો હું સરગમ પર હાથ ઉઠાવતા પહેલા મારી પૂરી વાત સાંભળી લો. જો આમાં સરગમનો વાંક હશે તો તમારે એની સાથે જે કરવું એ કરો, પણ જો આમાં મારી પત્નીનો વાંક નહીં હોય તો એના પર આંગળી ચીધવાનો કોઈને હક નથી. તો પછી તારી વહુને કેને કે દરેક વખતે નવો નવો મુદ્દો શું કામ લઈ આવે છે? પરી સાથે નાટક પણ એણે જ કરાવ્યું હશે. પહેલા પરીને કિડનેપ કરાવી હશે અને પછી એને બચાવી અને પછી મહાન બનવાનું નાટક કર્યું છે એણે. અરે લજ્જા આંટી, હું આવું શું કામ કરું? આવું કરીને મને શું મળવાનું છે તો વિચારો. એક મિનિટ સરગમ, આજે અમારા બંને વચ્ચે કોઈ નહીં આવે. અને તમે શું વારે ઘડી મારી દીકરી કર્યા કરો છો? એ બધું બંધ કરો. પરી મારી બેન પણ છે. એ સરગમને પોતાની બેસ્ટ ફ્રેન્ડ માને છે. એ બંને એકબીજા સાથે બહેનોની જેમ રહે છે. એટલે જ્યારે પણ પરી સાથે કંઈ પણ થાય છે તમે સીધો વાંક સરગમ પર લગાવી દો છો. એવી તો શું તકલીફ છે તમને સરગમથી? તકલીફ છે કારણ કે આ સરગમ સરોગેસી ઈચ્છે છે અને રૂપને એ સરોગેટ મધર બનાવવાનું ઈચ્છે છે. અને એમાં
મેં વિરોધ કર્યો એટલે આવી રીતે સરગમ મારી સાથે વાટ બનાવવા ઈચ્છે છે. ધ્વની, તું તો પહેલા બાળક ઈચ્છતો જ નહોતો ને, તો એવું તે શું થયું કે તું સરોગેસી ઈચ્છે છે? એની જરૂર એટલા માટે છે કે આ ઘરમાં એક સંતાન આવે અને બાળકો બદલાવ લાવે છે એટલા માટે જરૂરી છે. અને મને પણ લાગે છે કે આને મુદ્દો બનાવવાનો કોઈ અર્થ નથી. લજ્જા આંટી, હું જાણું છું કે હું સ્વાર્થી બિહેવ કરી રહી છું, પણ આ બાળકો મોટી બા માટે, આ પરિવાર માટે અને ખાસ કરીને અમારા સંબંધમાં બદલાવ આવે એટલે ઈચ્છું છું. હા લજ્જા આંટી, સરગમ જે પણ કંઈ કરી રહી છે આ પરિવારની ખુશીઓ માટે જ કરી રહી છે. આની પહેલા પણ પરીના બાળકને એને પોતાનું બનાવીને રાખ્યું, પણ એ બાળકને આપણે ગુમાવી દીધું. અને સરગમે આ ઘર માટે કેટલું કર્યું છે. એને થેન્ક યુ કહેવાની જગ્યાએ તમે બધો આરોપ એના પર લગાવો છો. આ હું નહીં ચલાવી લઉં. મમ્મી, પરી, પરી ભાનમાં આવી ગઈ, હું જઈને જોઉં છું. લચ્છા વહુ, મહેરબાની કરીને આ બધું બંધ કરો અને પરી ઉપર ધ્યાન આપો. અરે હેમ કેમ પાછી આવી ગઈ છે અહીંયા, એ જ ઘણું છે આપણા માટે. મમ્મી, પરી, સરગમ, હું તો મુંબઈ જવા નીકળી હતી, તો અહીંયા મારી સાથે શું થઈ ગયું? એકચ્યુઅલી પરી, આજે છોકરો ના હોત તો હું બચી જ ના હોત. સરગમ, ખબર નહીં એ ગુંડાઓ મારી સાથે શું કરી દેત. હા પરી, એ ક્યાં છે? એ નીચે જ છે. હું મને મળીને આવું છું. પણ પરી, પ્લીઝ સરગમ. ઠીક છે, ચાલ. થેન્ક યુ ભાઈ. એ પણ મારી બેન જેવી જ છે, એમાં થેન્ક યુ કહેવાની જરૂર નથી. અરે બા, તમે કેમ હાથ જોડો છો? અરે આ તો મારી ફરજ છે, પ્લીઝ તમે આટલો આભાર ના માનો બા. ચલો હવે હું જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. સુખી થો. ઉભા રહો એક મિનિટ. તમે મને બેન કહ્યું છે ને, તો તમે મને બેન માનો છો તો કાલે રક્ષાબંધન છે, મારા હાથે રાખડી નહીં બંધાવો? રોકાઈ જા ને બેટા, કાલે રક્ષાબંધન છે અને તે ભાઈ તરીકેની ફરજ બજાવી છે. હું પણ ઈચ્છું છું કે તું રોકાઈ જાય. કોઈ અજાણી છોકરી માટે લડવું અને એની આટલી બધી મદદ કરવી એક ભાઈ તરીકેની જ ફરજ છે. તો પ્લીઝ રોકાઈ જા.